ધલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કંબોઈ સહિત કુલ 4 પ્રાથમિક શાળા ખાતે નવીન ઓરડાનું ભૂમિપૂજન કરાયું। આ તારીખ 23/9/2025 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં 130 ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કંબોઈ પ્રાથમિક શાળા, ગઢી પ્રાથમિક શાળા, ટાડાગોળા અને ગુલતોરા ખાતે પ્રાથમિક શાળામાં કરોડોના ખર્ચે નવીન ઓરડાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। કુલ 4 શાળાઓમાં 3,97,00,000ના કામોના વિકાસના કામોની ભેટ આપવામાં આવી છે। ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય કૃષ્ણરાજ ભુરિયા, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્ય, ગ્રામ પંચાયતના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। ઝાલોદ તાલુકાના આજે અમારે 130 વિધાનસભાની અંદર 17મી સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવા માટે અમારી દેશની સરકાર, રાજ્યની સરકાર અને અમારી પાર્ટીએ નક્કી કરવામાં આવેલ છે। તેના ભાગરૂપે મોદી સાહેબના 17મી સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધીનો આ સેવા પખવાડિયાના કાર્યક્રમના ભાગરૂપે આજે અમે સવારમાં કંબોઈ પ્રાથમિક શાળાની અંદર નવીન વર્ગખંડોનું ભૂમિપૂજન અને શાળા સ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવી અને નવીન ભવન માટે રૂપિયા 71 લાખના નવીન કામોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે। તેની સાથે સાથે ધોળેજતી ગ્રામ પંચાયતની ગઢી પ્રાથમિક શાળામાં ત્યાં પણ નવીન ભવનના ઓરડાઓનું રૂપિયા 67 લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને ત્યાં પણ શાળા સ્વચ્છતાનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ છે। એના પછી અમે ટાડાગોળા મુખ્ય પ્રાથમિક શાળામાં રૂપિયા 1,81,00,000ના ખર્ચે માતબર રકમના ખર્ચે નવીન ભવનનું ઉદ્ઘાટન, શાળાનો કમ્પાઉન્ડ વોલ અને જે પુરાની શાળા છે એનું નવીનીકરણ, એનો જીર્ણોદ્ધાર માટે રૂપિયા 1,81,00,000 રૂપિયા ફાળવેલ છે, જેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। એની સાથે આજે ગુલતોરા મુખ્ય ગ્રામ પંચાયતની પડાવા વર્ગ પ્રાથમિક શાળામાં પણ રૂપિયા 78 લાખના ખર્ચે 6 જેટલા નવીન વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે। આમ કુલ આજે સવારથી અત્યાર સુધી ચારે શાળામાં રૂપિયા 3,97,00,000ના ખર્ચે દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસન અને અમારા સેવા પખવાડિયાના કાર્યક્રમના ભાગરૂપે અમે અમારી ગરીબ જનતાના દ્વાર સુધી પહોંચ્યા છે, શાળા પરિવાર સુધી પહોંચ્યા છે અને માતબર રકમ દેશની સરકાર અને રાજ્યના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલતી ગુજરાત સરકારના 15મી વિધાનસભાના ધારાસભ્ય તરીકે અમારા મત વિસ્તારની અંદર અમે ઉજવણીના ભાગરૂપે, સેવા પખવાડિયાના ભાગરૂપે આજે કામગીરીનું ઉદ્ઘાટન અને શુભારંભ કરેલ છે। આ વિસ્તારની જનતા, અમારા જિલ્લા સભ્ય એવા કૃષ્ણરાજ ભુરિયા, લલિતભાઈ ભુરિયા અને એસોસિએશનના એન્જિનિયર એવા નરેન્દ્રસિંહ ડાભી સાહેબ અને અમારા ત્રણેય પંચાયતના સરપંચશ્રીઓ, તાલુકા સભ્યશ્રીઓ અને સમાજના મોભીઓ, સમાજના આગેવાનો, સંતો, મહંતો, શુભ ભક્તજનો, શાળાના આચાર્યશ્રીઓ, મદદની શિક્ષક ભાઈઓ બહેનો, અમારા મેડિકલ ઓફિસરશ્રીઓ, મેડિકલ વિભાગની પૂરી ટીમ, આંગણવાડી વિભાગના અમારા વર્કર બહેનોની સાથે એમની ટીમ અને મોટી સંખ્યાની અંદર ગ્રામજનો ઉપસ્થિત રહી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જે કામગીરીની બિરદાવી હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે। સૌનો આભાર। ભારત માતા કી જય।